નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર 4 સમતલમાં ગતિ. આગળ આપણે એના એક્ઝામ્પલ પણ જોયા. હવે આજે આપણે જોવાનું છે કે દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ કેવી રીતે મેળવી શકાય. સાપેક્ષ વેગ ક્યારે જરૂર પડે અને એને આપણે જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે આપણે કેવી રીતે કરી શકીએ છીએ એ અહીંયા આપણે ધ્યાન રાખીએ કે કણ એ અને કણ બી, આ બંને કણો છે અને બંને કણો જો ગતિ કરતા હોય તો કણ એનો વેગને આપણે વીએ કહીએ અને કણ બેના વેગને વીબી કહીએ. હવે આપણે જોઈએ કે આ બંને એક આ રીતે ગતિ કરતો હોય ને એક એ જ દિશામાં આ રીતે ગતિ કરતો હોય ને આપણે આ એ કણ છે ને આ બી કણ છે, આની સાપેક્ષે અહીંયા તો સંદર્ભ બિંદુ હોય તો હું કહી શકું કે આનો વી એ વેગ છે ને આનો વી બી વેગ છે, પણ એની સાપેક્ષે એને ધ્યાનમાં લઈ જો બીનો વેગ મારે શોધવાનો હોય અથવા તો બીને ધ્યાનમાં લઈ એનો વેગ શોધવાનો હોય ત્યારે સાપેક્ષ વેગની જરૂર પડતી હોય છે. તો અહીંયા એનો બીની સાપેક્ષે વેગ, તો આ એ કણ છે એનો બીની સાપેક્ષે વેગ, જેને શું કહીશું આપણે વી એ બી, એનો બીની સાપેક્ષે વેગ. હવે યાદ રાખવાનું કે પહેલું વી એ અને વી માઇનસ વી બી, તે જ રીતે બીનો એની સાપેક્ષે જો વેગ જોઈતો હોય તો આવી રીતે લખી શકાય કે વી બી એ, તો વી બી એ ઇઝ ઇક્વલ ટુ વી બી માઇનસ વી એ. બીનો વેગ લઈએ, એનો વેગ લઈને એમાંથી બાદ કરીએ, એ જે મળે એ મને કોનો વેગ મળશે? તો બીનો એની સાપેક્ષે વેગ મળશે. હવે યાદ રાખવાનું કે વી એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બી એ, પણ બંનેના માન કેવા હશે? સરખા. તો આ રીતે આપણે સાપેક્ષ વેગ મેળવી શકીએ છીએ. હવે એક વેરી મોસ્ટ આઈએમપી જે થિયરી ભણી રહ્યા છીએ કે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ, એના સમીકરણો, અને એક્ઝામ્પલમાં પણ ઘણા બધા સમીકરણો પૂછાતા હોય છે. પ્રશ્નોમાં પણ પૂછી શકાય, એક્ઝામ્પલની રીતે પણ આ પ્રશ્ન બહુ અગત્યનો છે. તો આ ખાસ ધ્યાન રાખજો, પ્રક્ષિપ્ત ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? તો જ્યારે આપણે પથ્થરને આમ ઊંચે ફેંકીએ અને એ પથ્થર મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી અને પછી પાછો જ્યારે આ રીતે ઊંચો જાય અને પછી પાછો અહીંયા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી અને પ્રક્ષિપ્ત પદાર્થ આ રીતે ગતિ કરી અને નીચે આવતો હોય છે, તો પદાર્થની આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. તો પ્રક્ષિપ્ત ગતિની પહેલાં તો વ્યાખ્યા બોલવી હોય તો શું કહી શકાય કે નિયમિત સમક્ષિતિજ વેગ અને ઉર્ધ્વ પ્રવેગ સાથે પદાર્થ જે દ્વિપરિમાણી ગતિ કરે છે, પદાર્થની આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે અને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખવાનું કે આ પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ છે. આ રીતે પ્રક્ષિપ્ત પદાર્થ ગતિ કરે. મેં તમને કહ્યું હતું કોઈ પણ બિંદુ આગળ આપણે સ્પર્શક દોરવામાં આવે તો એ શેની દિશા બતાવે છે? વેગની દિશા બતાવે છે. આ શરૂઆતનો પદાર્થનો પ્રારંભિક વેગ, જેને આપણે શું લખીશું? V0 લખીશું. V0ના આપણે બે ઘટકો વિચારી શકીએ. કયા કયા બે ઘટકો? તો એક V0નો x દિશામાંનો ઘટક અને V0નો y દિશામાંનો ઘટક. તો V0નો જો પ્રક્ષિપ્ત પદાર્થ આ x અક્ષ સાથે θ0 ખૂણો બનાવતો હોય તો એનો x દિશામાંનો ઘટક V0 cos θ0 લખીશું અને y દિશામાંનો ઘટક આપણે લખીશું V0 sin θ0 લખીશું. હવે આપણે જોઈએ કે પ્રક્ષિપ્ત પદાર્થ આ રીતે ગતિ કરતો હોય તો એનો આ ઉપરની દિશામાં ગતિ કરે છે એટલે એના ઉપર પ્રવેગ છે, એ પ્રવેગ ax બરાબર કેવો લાગશે? 0. પણ ગુરુત્વ પ્રવેગ જે છે એ y દિશામાં કઈ દિશામાં લાગશે? નીચેની તરફ. તો આપણે એનો જે પ્રવેગ તરીકે કઈ દિશા લઈશું? માઇનસ વાય લઈશું. તો માઇનસ વાય એટલે અહીંયા શું આવશે? માઇનસ જી જે કેપ. એટલે એવાય છે એ એવાય બરાબર આપણે શું લખીશું? માઇનસ જે લખી શકીએ. હવે આગળ જોઈએ આપણે કે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે
આપણે કયા કયા સમીકરણોની જરૂર પડવાની છે એ તો શરૂઆતના એના પ્રારંભિક જે ઘટકો છે એક્સ દિશા અને વાય દિશા, તો એના એમ x0 બરાબર 0 લઈશ, y0 બરાબર 0 લઈશ. એ જ રીતે ax ઘટક મેં તમને કહ્યું કે 0 મળે અને ay ઘટક ઇઝ ઇક્વલ ટુ -g કેપ મળશે. હવે આપણે જોઈએ કે પ્રારંભિક વેગ આપણે જોઈએ છે, તો પ્રારંભિક વેગ આપણે કેવી રીતે મેળવી શકીએ, તો એના ઉપરથી આપણે અહીંયા એક્સ દિશામાંનો એટલે કે v0 cos થીટા, વાય દિશામાંનો એટલે v0 y લખીશું અને v0 sin થીટા 0, જે મેં તમને આકૃતિમાં બતાડ્યું કે આ એક્સ દિશામાંનો હોય તો એને v0 x લખાય, વાય દિશામાં હોય તો એને v0 y લખાય, તો v0 sin થીટા 0, v0 cos થીટા 0 એ મેં અહીંયા આકૃતિ ઉપરથી દર્શાવી દીધું કે v0 x ઇઝ ઇક્વલ ટુ v0 cos થીટા 0, v0 y ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા 0. હવે આપણે જોઈએ કે જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ ગતિ કરતો હોય આવી, તો પહેલાં તો આપણે અચળ પ્રવેગી ગતિવાળા સમીકરણને ધ્યાનમાં લઈએ. એનું v બરાબર v0 પ્લસ at લખીએ છીએ, આવું લખીએ છીએ. પણ આપણે એક્સ દિશા માટે લખવું હોય તો મેં તમને લખાયું હતું કે vx ઇઝ ઇક્વલ ટુ, અને એ વખતે કહ્યું પણ હતું કે ભાઈ આવા સમીકરણો માટે આપણે ઘટકો સ્વરૂપે લખવા હોય તો vx ઇઝ ઇક્વલ ટુ v0 x વત્તા axt લખી શકાય, vy ઇઝ ઇક્વલ ટુ v0 y પ્લસ ayt લખી શકાય. હવે આપણે જોઈએ કે vx અને vy એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થનો એક્સ દિશામાંનો વેગ કેટલો અને પ્રક્ષિપ્ત પદાર્થનો વાય દિશામાંનો વેગ. તો આનો મેળવવો હોય તો હું આવું લખી શકું કે vx ઇઝ ઇક્વલ ટુ v0x, તો v0x મને શું આપેલું છે, તો v0 cos થીટા 0 અને ax બરાબર શું મૂકીશ 0 અને અહીંયા t, એટલે મને vx બરાબર શું મળશે, તો v0 cos થીટા 0 મળે, કારણ કે આ 0 ઇન્ટુ t એટલે 0, એટલે સમીકરણ નંબર 1. એ જ રીતે હું વાય દિશામાંનું લખું કે vy ઇઝ ઇક્વલ ટુ v0 y એટલે આટલું, એટલે v0 sin થીટા 0 માઇનસ ay બરાબર શું આપેલું છે, -g અને ઇન્ટુ t, સમીકરણ નંબર 2. હવે આપણે જોઈએ કે પ્રક્ષિપ્ત પદાર્થનું વાય દિશામાં કેટલું સ્થાનાંતર થાય છે અને પ્રક્ષિપ્ત પદાર્થનું એક્સ દિશામાં કેટલું સ્થાનાંતર થાય છે. તો સ્થાનાંતરવાળા સૂત્રોને આપણે યાદ કરીએ કે સ્થાનાંતરવાળા સૂત્રો આપણી જોડે આવું છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર બરાબર ડી બરાબર આપણે લખીએ પહેલાં, અને પછી હું એક્સ દિશામાંનું લખું એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ v0 xt પ્લસ 1/2 axtનો સ્ક્વેર, આવું થશે. હવે આમાં કિંમત આપણે મૂકી દઈએ તો એક્સ બરાબર મને મળશે v0 એક્સ બરાબર આપી દીધેલું છે v0 cos થીટા 0 ઇન્ટુ ટી પ્લસ 1/2 ax બરાબર 0, એટલે એક્સ બરાબર મને મળ્યું v0 cos થીટા 0 ઇન્ટુ ટી. હવે એ જ રીતે અહીંયા વાય દિશામાંનું લખીશ કે y ઇઝ ઇક્વલ ટુ v0 y ટી પ્લસ 1/2 ay ટીનો સ્ક્વેર, આ સમીકરણ ઉપરથી વાય દિશામાંનું લખ્યું. તો અહીંયા y ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા 0 માઇનસ, કારણ કે ay બરાબર -g છે એટલે અહીંયા આગળ જ લખી નાખું છું -1/2 gt સ્ક્વેર. તો આ રીતે આપણે મેળવી શકીએ. આને સમીકરણ આપણે 3 કહીશું, આને સમીકરણ 4 કહીશું. હવે આપણે જોઈએ કે તમને પરીક્ષામાં 2 માર્ક્સમાં ઘણીવાર પૂછાય છે કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલયાકાર છે તેમ સાબિત કરો. તો કેવી રીતે મેળવવાનું, તો અહીંયાથી આપણે ટીની કિંમત મેળવી લેવાની કે ટીને સૂત્રનો કરતા બનાવું તો એક્સ બરાબર મને શું મળશે, એક્સ બરાબર v0 cos થીટા 0
આ સમીકરણ નંબર 5ની કિંમત હું સમીકરણ 4માં મૂકું. અહીંયા લખું કે સમીકરણ 5ની કિંમત સમીકરણ 4માં મૂકતા અહીંયા y બરાબર v0 sin થીટા 0 ઇન્ટુ ટીની કિંમત હું કઈ મૂકીશ તો x અપોન v0 cos થીટા 0 અહીંયા -1/2 g ટીનો સ્ક્વેર x સ્ક્વેર અપોન v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0 થાય. હવે આપણે સાદું રૂપ આપી દઈએ અહીંયા કે y બરાબર આ v0 નીકળી જશે ઉપર નીચે, v0 અને v0 ઉપર નીચે નીકળી જશે એટલે મને આવું મળશે કે x sin થીટા 0 અપોન cos થીટા 0 -1/2 gx સ્ક્વેર નીચે v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0. હવે આના બરાબર tan થીટા 0 x લખું માઇનસ g અપોન v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0 ઇન્ટુ એક્સનો સ્ક્વેર. હવે આના બરાબર હું એ લખી નાખું, આના બરાબર બધું બરાબર હું બી લખી નાખું એટલે y બરાબર મને આવું મળશે ax માઇનસ bx સ્ક્વેર, જે પરવલય ગતિ માટેનું સમીકરણ છે. તો આના ઉપરથી કહી શકાય કે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ કેવી છે? પરવલયાકાર છે. તો આ 2 માર્ક્સમાં આપણને પૂછી શકાય કે ઘણી વખત પૂછાય કે સાબિત કરો કે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ પરવલયાકાર છે. તો આ સમીકરણ સુધી લખી અને આપણે સાબિત કરવાનું કે પ્રક્ષિપ્ત પદાર્થ એ પરવલયાકાર ગતિ કરે છે. હવે આપણે જોઈએ કે અહીંયા આપણે જોયું કે પ્રક્ષિપ્ત પદાર્થ મેક્સિમમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે છે, તો આટલી h. હવે પ્રક્ષિપ્ત પદાર્થ ગતિ કરતો y દિશામાં આટલે આવશે એટલે વી ઘટક અહીંયા શું થઈ જશે 0 અને પછી અહીંથી નીચે પડવા મળશે એટલે મેક્સિમમ આટલે વી મહત્તમ થાય એ પછી અહીંયા વીની ગતિ શું થઈ જશે? અટકી જશે. વી આગળ જશે, ઊંચે જશે નહીં એટલે વેગ વી 0 થઈ જશે એટલે વી બરાબર અહીંયા હું શું મૂકીશ? 0. હવે પ્રક્ષિપ્ત પદાર્થ આ જે ઊંચાઈ મેળવી એ કઈ દિશામાં મેળવી? y દિશામાં. તો આના ઉપરથી હું લખી શકું કે y દિશામાંનું સમીકરણ આપણે આગળ મેળવ્યું કે y ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેરમાં મેં કિંમત મૂકી હતી કે y ઇઝ ઇક્વલ ટુ v0 સાઇન થીટા 0t પ્લસ 1/2 માઇનસ gt સ્ક્વેર. એટલે અહીંયા આગળ આપણે પ્લસ લખી નાખીએ ને પછી અહીંયા લખીએ કે y ઇઝ ઇક્વલ ટુ v0 સાઇન થીટા 0 માઇનસ 1/2 gt સ્ક્વેર. હવે આપણે જોઈએ કે જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થનો વી ઘટક શું થતો હોય છે? ઊંચાઈ શેમાં મેળવે છે? y દિશામાં. તો એ વખતે એનો વી ઘટક કેવો થાય છે? 0. તો વી ઘટકને આપણે યાદ કરીશું કે ભાઈ વી ઘટકનું સમીકરણ આગળ આપણે મેળવ્યું કે વી બરાબર આપણી જોડે શું હતું? તો વી સમીકરણ નંબર 2 વી ઇઝ ઇક્વલ ટુ v0 સાઇન થીટા 0 માઇનસ જીટી. તો અહીંયા આપણે લખી રાખીએ કે વી ઇઝ ઇક્વલ ટુ v0 સાઇન થીટા 0 માઇનસ જીટી. હવે આપણે જોઈએ કે વી ઘટક તો 0 છે એટલે અહીંયા 0 મૂકી દઈએ એટલે v0 સાઇન થીટા 0 માઇનસ જીટી. આ માઇનસ પદ આ બાજુ મૂકું એટલે જીટી બરાબર v0 સાઇન થીટા 0
તો ટી બરાબર V0 સાઇન થીટા 0 અપોન જી. આ ભાગાકારમાં સમીકરણ નંબર આગળ આપણે 5 મેળવ્યો, આ સમીકરણ નંબર 6 કહીશું. હવે આપણે યાદ રાખવાનું કે જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ હાઇટ પ્રાપ્ત કરે છે એ વખતે અહીંયા એ જે સમય મળશે એ આપણે શું લખીશું? મહત્તમ સમય ટી. એટલે અહીંયા હું શું લખીશ? TM. આ સમીકરણ 6ની કિંમત આ ઉપરના સમીકરણમાં મૂકતા y બરાબર V0 સાઇન થીટા 0 ટી માઇનસ ટીની કિંમત આપણે શું મેળવી? અહીંયા લખી નાખવાની V0 સાઇન થીટા 0 અપોન જી. આ ટીની કિંમત મૂકી દીધી, માઇનસ 1/2 જી V0 સાઇન થીટા 0 પણ શું આપેલો છે? વર્ગ આપેલો છે. એટલે આપણે બધાનો હું શું કરી દઈશ? વર્ગ કરીશું. એટલે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન જી સ્ક્વેર. અહીંથી આ એક જી અહીંયાથી નીકળી જશે. એટલે મારી જોડે y બરાબર અહીંયા V0 સ્ક્વેર V0 ઇન્ટુ V0 એટલે V0નો વર્ગ, અહીંયા સાઇન થીટા 0 સાઇન થીટા 0 એટલે સાઇન સ્ક્વેર થીટા 0 અપોન જી માઇનસ 1/2 V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન જી. હવે યાદ રાખો કે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન જી, અહીંયા માઇનસ 1/2 એટલે આ એક આખો આપેલો છે, એમાંથી આ અડધો બાદ કરી નાખવાનો. એટલે મને y બરાબર આવું મળશે કે y ઇઝ ઇક્વલ ટુ 1/2 V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન જી. એટલે પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ જે h કહીએ, h બરાબર મને આવું સમીકરણ મળ્યું V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન 2g. આ મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ મળ્યું. હવે આપણે જોઈએ કે પ્રક્ષિપ્ત પદાર્થની જે ગતિ છે, મહત્તમ ઊંચાઈ આપણને મળી ગઈ, મહત્તમ સમય આપણને મળી ગયો, પણ પ્રક્ષિપ્ત પદાર્થ આખી જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરી આમ નીચે આવે છે ત્યારે એને એક્સ દિશામાં આટલું સ્થાનાંતર કર્યું છે. તો જેને આપણે કહીએ કે પ્રક્ષિપ્ત પદાર્થે એક્સ દિશામાં કરેલા સ્થાનાંતરને અવધિ આર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવધિ આર કહેવામાં આવે છે. અને એ વખતે એનો અહીંયા આવશે એટલે વાય ઘટક કેવો થઈ જશે? 0. અહીંયા વાય ઘટક મળશે આપણને? નહીં મળે. તો વાય ઘટક બરાબર આપણે 0 મૂકી દઈએ અને અવધિના આર વાય ઘટકમાં 0 મૂકી અને એ વખતે કુલ ઉડ્ડયન સમય મેળવી અને આ એક્સવાળા સમીકરણમાં કિંમત મૂકી દઈએ એટલે આપણે અવધિ મળશે. એટલે અવધિ શોધવા માટે આપણે પહેલાં જ હું વાયનું સમીકરણ યાદ કરું કે વાયનું સમીકરણ મારી જોડે શું છે? તો વાય બરાબર હું અહીંયા શું મૂકીશ અવધિ માટે? y ઇઝ ઇક્વલ ટુ 0. તો y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકું અને વાયવાળું સમીકરણ પહેલાં લખી દઉં. y બરાબર V0 સાઇન થીટા 0 ટી માઇનસ 1/2 GT સ્ક્વેર. હવે આ 0 મૂકી દઈશ એટલે V0 સાઇન થીટા 0 ટી માઇનસ 1/2 GT સ્ક્વેર. આ માઇનસ આ બાજુ લાવું એટલે 1/2 GT સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા 0 ટી. આ એક ટી અહીંયાથી જતો રહેશે એટલે મારી જોડે અહીંયા રહ્યું ટીને હું સૂત્રનો કરતા બનાવી દઉં. આ 2ને આગળ અહીંયા ગુણાકારમાં લઈ જાઉં એટલે 2V0 સાઇન થીટા 0 અહીંયા ગુણાકારમાં જી છે એટલે અહીંયા શું લખીશું? જી. એટલે મને જે સમય મળ્યો છે એ સમય કેટલો મળશે? 2V0 સાઇન થીટા 0 અપોન જી. એટલે આના કરતાં ડબલ મળવો જોઈએ. કોના કરતાં? કુલ ઊંચાઈના માટેનો જે સમય મળ્યો છે એના કરતાં કેવો મળશે આપણને? ડબલ. એટલે આને આપણે કુલ ઉડ્ડયન સમય લખીએ એટલે કે TF લખીશું અને આને આપણે TM લખીશું. એટલે તમારે આ પણ યાદ રાખવાનું કે TF ઇઝ ઇક્વલ ટુ 2TM. તો આ મને શું મળ્યું? કુલ ઉડ્ડયન માટેનો સમય મળ્યો. પણ મારે તો શું શોધવાનું છે કે પ્રક્ષિપ્ત પદાર્થ જે છે એ પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ કેટલી
એક્સ દિશામાં એને કેટલું અંતર કાપેલું છે, તો એના માટેનું સમીકરણ હું કયું લઈશ? તો એક્સ દિશામાંનું સમીકરણ હું ધ્યાનમાં લઉં તો એક્સ દિશામાંનું સમીકરણ આપણી જોડે કયું છે? તો એક્સવાળું સમીકરણ જે મેં તમને આગળ મેળવાયું કે કયું એક્સનું સમીકરણ છે? તો એક્સનું સમીકરણ આપણે સમીકરણ નંબર 3ને યાદ કરીશું. એક્સ ઇઝ ઇક્વલ ટુ V0 cos θ0 t. સમીકરણ નંબર 3 આગળ મેં લખેલું છે, એ ધ્યાનમાં લઈએ. એમાં આપણે કોની કિંમત મૂકવાની છે? તો કુલ ઉડ્ડયન સમયની TFની આપણે જે કિંમત લીધી કે 2V0 sin θ0/g. આ જે કિંમત છે આ સમીકરણ 3માં મૂકતા અને અવધિને આપણે આર વડે દર્શાવવામાં આવે છે. કેપિટલ આર બરાબર એક્સ ઇઝ ઇક્વલ ટુ V0 cos θ0. અહીંયા ટીની કિંમત મૂકીશ 2V0 sin θ0/g. એટલે મને આવું સમીકરણ મળ્યું કે V0 ઇન્ટુ V0 એટલે V0નો વર્ગ 2 cos 0 sin θ0/g. હવે આના બરાબર હું આ લખી શકું કે 2 આટલા બરાબર શું લખી શકાય? તો sin 2θ0. શું લખી શકાય? sin 2θ0. તો હું કિંમત મૂકી દઉં કે અવધિ આર બરાબર V0 સ્ક્વેર sin 2θ0/g. તો આ આપણું પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ માટેનું સમીકરણ, આપણને અવધિ માટેનું સમીકરણ મળ્યું. આગળ તમને મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ મળ્યું. પછી એ મેળવવા માટેનો ઊંચાઈ માટેનો મહત્તમ સમય મળ્યો. કુલ પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ માટેનો સમીકરણ મળ્યો. અને છેલ્લે આપણે અવધિનું સમીકરણ. તો આ જે પ્રશ્ન છે ઘણી વખત બેઠો 5 માર્ક્સમાં આખો પૂછાતો હોય છે, 5 સમીકરણો મેળવવા માટેનો. તો વેરી મોસ્ટ IMP તૈયાર કમ્પ્લીટલી કરી દેજો અને હોમવર્કમાં પણ લખી દેજો. નમસ્કાર.